हेलो बच्चों, केम छो? जय स्वामीनारायण। ધોરણ 11 ચેપ્ટર નંબર 3 તત્વોના ગુણધર્મોનું પુનરાવર્તન અને તેની આવર્તિતતા એની અંદર આજે આપણે આ નવમું લેક્ચર સ્ટાર્ટ કરીએ છીએ। લાસ્ટ લેક્ચરની અંદર તમે અહીંયા આયનીકરણ એન્થાલ્પી વિશે ભણી ગયા હતા। આયનીકરણ એન્થાલ્પીની અંદર એવું કહ્યું હતું કે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય કરતાં દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે, જે આપણે આ વિડીયો દ્વારા સમજી શકીએ। જેની અંદર સોડિયમ છે, સોડિયમની બાહ્યતમ કક્ષામાં રહેલા આ ઇલેક્ટ્રોનને દૂર કરવા માટેની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કેટલી છે? 496 કિલો જૂલ પ્રતિ મોલ છે। ક્લિયર? હવે આ 496 કિલો જૂલ ઉર્જા આપવાથી ઇલેક્ટ્રોન ત્યાંથી મુક્ત થાય છે અને ઇલેક્ટ્રોન મુક્ત થઈને તે અહીંયા પ્લસ અને શું બની જશે? પ્લસ બનતો હોય છે। હવે અંદરની ઓર્બિટમાંથી બીજો ઇલેક્ટ્રોન દૂર થાય તો ઓર્બિટ એક તો ઓછી થઈ અને કક્ષક અંદરની કક્ષામાંથી ઇલેક્ટ્રોન દૂર થાય તો તે ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે સેકન્ડ આયોનાઇઝેશન ઉર્જાનું મૂલ્ય કેટલું? તો 4563 કિલો જૂલ પ્રતિ મોલ। આટલી ઉર્જા આપવાથી અહીંયા ઇલેક્ટ્રોન હવે શું થશે? ત્યાંથી દૂર થશે અને તે +2 આયન બનાવી શકશે। તો પ્રથમ આયોનાઇઝેશન એનર્જી અને સેકન્ડ આયોનાઇઝેશન એનર્જીના મૂલ્યમાં તમે જુઓ તો ખૂબ જ મોટો શું તફાવત છે। તો આ રીતે ઇલેક્ટ્રોન આપવાથી ઉર્જા આપવાથી ઇલેક્ટ્રોન ત્યાંથી શું થશે? દૂર થતું હોય છે। તો આપણે લાસ્ટ લેક્ચરની અંદર પ્રથમ, દ્વિતીયક અને તૃતીયક આયનીકરણ એન્થાલ્પી વિશે આપણે ભણી ગયા છીએ। તો હવે આપણે આવર્તની અંદર પરમાણુય ક્રમાંક 1 થી 60 પરમાણુય ક્રમાંક વાળા તત્વોની આયનીકરણ એન્થાલ્પી વિશે જોઈશું। તો તેના માટે આપણે પરમાણુય ક્રમાંક અને આયનીકરણ એન્થાલ્પીનો આલેખ જોઈએ સૌથી પહેલા। તો 1 થી 60 તત્વોના પરમાણુય ક્રમાંક વાળા તત્વોની આયનીકરણ એન્થાલ્પીનો આલેખ જોઈએ તો આ આલેખની અંદર તમે જોઈ શકો છો તો આલેખની અંદર અહીંયા ટોચના જે તત્વો છે આ હિલિયમ, ટોચના તત્વો જે પણ છે એ બધા જ ટોચના તત્વો કયા છે? નિષ્ક્રિય વાયુ તત્વો છે। તો પરમાણુય ક્રમાંક વધવાની સાથે આપણને જે આલેખ મળે છે તે આલેખમાં આપણને ઘણી બધી અનિયમિતતા જોવા મળતી હોય છે, જેમાં આલેખની ટોચ ઉપર રહેલા તત્વો જે પણ છે હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન જે ઉમદા વાયુ તત્વો છે, જે સૂચવે છે કે તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય 1 થી 60 તત્વોમાં સૌથી વધારેમાં વધારે આયનીકરણ એન્થાલ્પી ઉમદા વાયુ તત્વની હોય છે। કારણ કે ઉમદા વાયુ તત્વની ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો NH2 NP6 જે સંપૂર્ણપણે ભરાયેલી છે। ક્લિયર? પરિણામે તેમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવા માટે આપણે વધારે ઉર્જાની જરૂર પડતી હોય છે। માટે 1 થી 60 પરમાણુ ક્રમાંક વાળા તત્વોમાં સૌથી ઊંચી આયનીકરણ એન્થાલ્પી એ ઉમદા વાયુ તત્વની હોય છે અને આવર્ત કોષ્ટકમાં સૌથી ઊંચામાં ઊંચી આયનીકરણ એન્થાલ્પી એ હિલિયમની હોય છે। ત્યાર પછી તમે આલેખમાં જુઓ તો નીચેની તરફ જતા તો નીચેની ટોચ ઉપર આપણને લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ મળતા હોય છે। એટલે કે આલેખના નીચેની ભાગ તરફ આલ્કલી ધાતુ તત્વો મળતા હોય છે અને એ આલ્કલી ધાતુ તત્વો કે જે સૌથી નીચામાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા તત્વો છે। અહીંયા નીચેની ટોચ તરફ રહેલા તત્વો જે આલ્કલી ધાતુ તત્વો છે જે સૌથી નીચામાં નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવે છે, જેની ઇલેક્ટ્રોન રચના NH1 પ્રકારની હોય છે અને આ આલ્કલી ધાતુ તત્વને આપણે પ્રતિનિધિ તત્વ તરીકે ઓળખીએ છીએ અને આ આલ્કલી ધાતુ નીચી આયનીકરણ એન્થાલ્પી ધરાવતા હોવાને કારણે તે સૌથી ઊંચામાં ઊંચી પ્રતિક્રિયાત્મકતા ધરાવતા હોય છે। તો આપણે અહીંયા પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટેનો આપણે આલેખ દોરેલો છે। તો આ આલેખની અંદર પ્રથમ આયનીકરણ એન્થાલ્પીમાં આપણે જોઈએ છે કે આલેખમાં અનિયમિતતા જોવા મળે। આલેખની અંદર આપણને અનિયમિતતા જોવા મળે છે। બીજું કે આલેખની અંદર આયનીકરણ એન્થાલ્પીનું મહત્તમ મૂલ્ય આપણને ઉમદા વાયુઓનું મળતું હોય છે,
કયા વાયુનું? ઉમદા વાયુનું. કારણ કે ઉમદા વાયુની કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય છે અને તે સ્થાયી ઇલેક્ટ્રોન રચના ધરાવે છે. ત્યાર પછી બીજી આલેખની અંદર સૌથી નીચામાં નીચી આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય જે આલ્કલી ધાતુઓનું હોય છે અને આલ્કલી ધાતુઓ જે NH1 પ્રકારની ઇલેક્ટ્રોન રચના ધરાવે છે અને તેમની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સૌથી નીચું હોય છે, જે ખૂબ જ પ્રતિક્રિયાત્મક ધાતુ તત્વો હોય છે. ક્લિયર? તો હવે આપણે આગળ જોઈએ આવર્તમાં. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. આવર્તમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધે છે. આવર્તમાં તો આપણે એક સેકન્ડ આવર્ત લઈશું. કયો આવર્ત લઈશું આપણે? બીજો આવર્ત. તો બીજા આવર્તમાં લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન આને નહીં લેવાનું તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધતું જાય છે. કેમ વધે છે? તો તેની આપણે ઇલેક્ટ્રોન રચના જોઈએ તો લિથિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s1, બેરિલિયમ ઇલેક્ટ્રોન રચના 1s2 2s2, બોરોન 1s2 2s2 2p1, કાર્બન 1s2 2s2 2p2 અને નાઇટ્રોજન 1s2 2s2 2p3, ઓક્સિજન 1s2 2s2 2p4, ફ્લોરિન 1s2 2s2 2p5. તો આવર્તની ઇલેક્ટ્રોન રચનામાં આપણે જોઈ શકીએ છીએ કે ઇલેક્ટ્રોન એ એક જ શક્તિ સ્તરમાં ઉમેરાતો જાય છે. એક જ શક્તિ સ્તરમાં ઉમેરાય. પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે. પરમાણ્વીય ક્રમાંક વધતો જાય છે. જ્યારે ઇલેક્ટ્રોન એક જ શક્તિ સ્તરની અંદર ઉમેરાતો હોય તો આંતરિક કક્ષક દ્વારા થતી જે શિલ્ડિંગ અસર હોય છે એ શિલ્ડિંગ અસર એ બાહ્ય કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર પરના આકર્ષણ બળને અટકાવી શકતો નથી. એટલે શિલ્ડિંગ અસર જે બનવી જોઈએ કોના દ્વારા? 1s2 વડે. એ શિલ્ડિંગ અસર પરમાણ્વીય ક્રમાંકના જે ધન વીજભારનું મૂલ્ય વધે છે તેની સાપેક્ષમાં શિલ્ડિંગ અસર વધતી નથી. શિલ્ડિંગ અસર શું થાય? ઓછી થતી જાય. માટે આ ઇલેક્ટ્રોનનું કેન્દ્ર તરફ આકર્ષણ બળ સતત વધતું હોય છે. તો અહીંયા આપણે બીજા આવર્તના તત્વો બરાબર. કયા આવર્તના તત્વો? બીજા આવર્ત. તો બીજા આવર્તમાં લિથિયમથી ફ્લોરિન તરફ જતા ઇલેક્ટ્રોન ક્રમશઃ એક જ શક્તિ સ્તરમાં ભરાય છે. હવે એક જ શક્તિ સ્તરમાં ભરાતા હોય તો આંતરિક કક્ષા દ્વારા જે શિલ્ડિંગ અસર થતી હોય તે શિલ્ડિંગ અસરમાં એટલો વધારો થતો નથી. જેટલો વધારો થવો જોઈએ શિલ્ડિંગ અસરનો પણ એટલો થતો નથી. માટે ઇલેક્ટ્રોનના કેન્દ્ર તરફ વધતા આકર્ષણ બળને તે અટકાવી શકતી નથી. જે શિલ્ડિંગ અસર બને આ કેન્દ્ર છે, કેન્દ્રની ફરતે આ 1s કક્ષક અને 1s કક્ષક દ્વારા અહીંયા શું બનતું હોય? આ રીતે શિલ્ડ બનતું હોય છે. એ શિલ્ડ એ અહીંયા જે 2s અને 2p કક્ષક છે એ 2s અને 2p કક્ષકના ઇલેક્ટ્રોનને અંદર આવતા અટકાવી શકતો નથી. આકર્ષણને અટકાવી શકતો નથી. કેમ? કારણ કે કેન્દ્રીય અસરકારક વીજભાર જે બાહ્ય ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ લગાવે છે તે આકર્ષણ બળ એ શિલ્ડિંગ અસર કરતા પણ વધી જાય છે. જે કેન્દ્રનું આકર્ષણ બળ છે ઝેડ ઇફેક્ટ, એ ઝેડ ઇફેક્ટ એ બહારના ઇલેક્ટ્રોન ઉપર ખૂબ જ વધુ લાગે છે. શિલ્ડિંગ અસર કરતા પણ કેવી હોય? વધારે હોય છે. માટે અહીંયા આપણે ઇલેક્ટ્રોન જે છે બાહ્યતમ કક્ષાનો તે મજબૂતાઈથી કેન્દ્ર તરફ આકર્ષણથી જોડાયેલો રહે છે.
આથી આપણે કહી શકીએ કે આવર્તમાં ડાબાથી જબા તરફ જતા આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સતત વધારો થતો હોય છે. બરાબર, આયનીકરણ એન્થાલ્પીના મૂલ્યમાં સતત શું થાય છે? વધારો થતો હોય છે. ઓકે, તો અહીંયા આપણે આવર્તની અંદર ડાબાથી જબા તરફ જતા આયનીકરણ એન્થાલ્પીમાં જે વધારો થવો જોઈએ તેનો ક્રમ જળવાઈ રહેતો નથી. એટલે કે આપણે ધારીએ છીએ કે આ રીતે કે લિથિયમ કરતા બેરિલિયમ, બેરિલિયમ કરતા બોરોન, બોરોન કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન તરફ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય આ રીતે વધવું જોઈએ. પરંતુ આ ક્રમ જળવાતો નથી, આ ખોટું છે. આલેખ પરથી જોઈ શકાય છે કે સૌથી નીચામાં નીચી આયનીકરણ એન્થાલ્પી લિથિયમની છે. તેનાથી વધુ આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમની. પણ બેરિલિયમ કરતા બોરોનની આયનીકરણ એન્થાલ્પી ઓછી છે. એટલે બેરિલિયમ લિથિયમ કરતા વધુ અને બોરોન કરતા પણ વધુ આયનીકરણ એન્થાલ્પી ધરાવે. પછી કાર્બનની આયનીકરણ એન્થાલ્પી વધે, નાઇટ્રોજનની આયનીકરણ એન્થાલ્પી વધતી જાય અને પછી ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજન કરતા ઓછી છે. અને ત્યારબાદ ફ્લોરિન, નિયોન તરફ જતા આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય સતત શું થાય? વધતું જાય છે. એટલે આપણને અહીંયા આવર્તમાં બે અપવાદ મળે છે. આવર્તમાં આપણને કેટલા અપવાદ મળશે? બે. એક અપવાદ બેરિલિયમ અને બોરોન, બીજો અપવાદ નાઇટ્રોજન અને ઓક્સિજન. તો બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતા વધુ છે. તેનું કારણ શું? તો ઇલેક્ટ્રોન રચના જોઈએ તો બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 છે. બોરોનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 છે. હવે આપણે પ્રથમ આયનીકરણ એન્થાલ્પીની વાત કરીએ છીએ. તો બેરિલિયમમાંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન અને બોરોનમાંથી મુક્ત થતો ઇલેક્ટ્રોન, બંને ઇલેક્ટ્રોન એ એક જ શક્તિ સ્તરમાંથી દૂર થાય છે. n બરાબર 2 માંથી બંનેમાંથી ઇલેક્ટ્રોન દૂર થાય છે. પણ આકારની દ્રષ્ટિએ આપણે મેં શીખવાડ્યું હતું અસર કરતા પરિબળોમાં કે આ કેન્દ્ર છે, આ 1s અને આ 2s, 1s અને આ 2s. જ્યારે 2p ની વાત કરું તો 2p કક્ષક એ કદમાં મોટી છે. આ કદની રીતે વાત કરી, બરાબર, કક્ષા પ્રમાણે નહીં, કદ રીતે. તો 2s કક્ષક જોઈએ તો કેન્દ્રની વધુ નજીક છે, જ્યારે 2p કક્ષક કેન્દ્રથી કેવી છે? દૂર છે. ક્લિયર? એટલે આપણે કહીએ કે એક જ શક્તિ સ્તરમાં s ઇલેક્ટ્રોન p ઇલેક્ટ્રોનની સરખામણીમાં કેન્દ્રથી વધુ આકર્ષણ ધરાવે. કોણ વધુ આકર્ષણ ધરાવે? 2s નો. જ્યારે 2p નો ઇલેક્ટ્રોન ઓછો આકર્ષણ ધરાવતો હોય છે. તો મામલો ક્યાં છે આયનીકરણનો? આયનીકરણ કહે છે કે જેનું આકર્ષણ ઓછું હોય તેની ઉર્જા ઓછી આપો. તો બેરિલિયમમાંથી જે ઇલેક્ટ્રોન દૂર થવાનો છે તે ઇલેક્ટ્રોન s કક્ષકમાંથી દૂર થવાનો છે. બોરોનમાંથી જે ઇલેક્ટ્રોન દૂર થવાનો છે તે ઇલેક્ટ્રોન p કક્ષકમાંથી દૂર થવાનો છે. એટલે આની ઉપરથી આપણે કહી શકીએ કે 2s કક્ષકના ઇલેક્ટ્રોન જે છે એ 2p કરતા વધુ આકર્ષણ ધરાવે છે. 2s ના ઇલેક્ટ્રોન 2p કરતા કેવું આકર્ષણ ધરાવતા હશે? વધારે આકર્ષણ ધરાવે છે. ક્લિયર? 2s ના ઇલેક્ટ્રોન એ 2p કરતા વધુ આકર્ષણ ધરાવે છે. તો બેરિલિયમમાંથી ઇલેક્ટ્રોન 2s માંથી દૂર થાય છે, જ્યારે બોરોનનો ઇલેક્ટ્રોન 2p માંથી દૂર થાય. માટે આપણે કહી શકીએ કે અહીં 2s કક્ષકમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને અને 2p ના ઇલેક્ટ્રોનને દૂર કરવો સરળ બને. એનું કારણ એ પણ અહીંયા જુઓ કે 2s કક્ષક અને 2p કક્ષકો છે, તો અહીંયા આપણને
2s સંપૂર્ણ ભરાવાને કારણે 2s કક્ષક સંપૂર્ણ ભરાવાને કારણે 2p ની અંદર એક આંતરિક શિલ્ડિંગ રચાતું હોય છે, સ્ક્રીનિંગ અસર થતી હોય છે. શું અસર થાય? સ્ક્રીનિંગ અસર. એક તો કદમાં મોટો છે અને અંદરની આંતરિક કોષ દ્વારા તેના ઉપર શિલ્ડિંગ અસર થાય, માટે પીનું આકર્ષણ બળ તો શું થાય? ખૂબ જ ઘટી જાય. તો અહીંયા બોરોનના 2p ઇલેક્ટ્રોન બેરિલિયમના 2s ઇલેક્ટ્રોનની સરખામણીમાં આંતરિક કોષના દ્વારા વધુ શિલ્ડિંગ અસર અનુભવે. એટલે શિલ્ડિંગ અસર મતલબ 2p ના ઇલેક્ટ્રોનને કેન્દ્ર ઉપરનું આકર્ષણ થવા દે નહીં. માટે કહી શકાય કે અહીંયા બોરોનમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો સરળ છે અને બેરિલિયમમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ. માટે આપણે અહીં 2s કક્ષકના ઇલેક્ટ્રોનની સરખામણીમાં 2p ના ઇલેક્ટ્રોનને વધુ સરળતાથી દૂર કરી શકીએ છીએ. માટે બેરિલિયમની પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય એ બોરોન કરતાં વધારે છે. આવો બીજો એક અપવાદ છે નાઇટ્રોજન અને ઓક્સિજનનો છે. નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2, 2s2, 2px1, 2py1, 2pz1 કયા નિયમ મુજબ ગોઠવણી કરેલી છે? હુન્ડના નિયમ મુજબ. કયા નિયમ મુજબ? હુન્ડના નિયમ મુજબ. તો અહીંયા હુન્ડના નિયમ મુજબ p ની અંદર એક એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો છે અને p3 ઇલેક્ટ્રોન રચના છે. અને p3 ઇલેક્ટ્રોન રચના એટલે અર્ધપૂર્ણ ઇલેક્ટ્રોન રચના. નાઇટ્રોજનની અહીં 3 p ના 3 ઇલેક્ટ્રોન એ જુદી જુદી p કક્ષકમાં ગોઠવાયેલા છે. p ના કેટલા ઇલેક્ટ્રોન? 3. એ 3 જુદી જુદી p કક્ષકમાં ભરાયેલા છે અને તે અર્ધપૂર્ણ છે. અને અર્ધપૂર્ણ હોય તે તત્વને વધુ સ્થાયી બનાવે. તત્વને કેવું બનાવશે? વધુ સ્થાયી બનાવે છે. જ્યારે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના જોઈએ તો 1s2, 2s2, 2px2, 2py2 અને 2py1 અને 2pz1 છે. તો અહીંયા p માં ટોટલ કેટલા ઇલેક્ટ્રોન છે? 4 ઇલેક્ટ્રોન છે. હુન્ડ નિયમ મુજબ ગોઠવણી કરીએ તો p ની 3 કક્ષકો 1, 2 અને એક આ 3. ચોથો ઇલેક્ટ્રોન વિરુદ્ધ દિશાથી ભરાય. તો ઓક્સિજનની એક p કક્ષકમાં ઇલેક્ટ્રોનનું યુગ્મ બને છે અને એક જ કક્ષકમાં 2 ઇલેક્ટ્રોનનું યુગ્મ બનવાને કારણે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થાય છે. ઇલેક્ટ્રોન વચ્ચે શું થાય છે? અપાકર્ષણ થતું હોય છે. જેમ કે એક મકાન ઘરની અંદર એક ઓરડામાં 3 બેડ હોય. કેટલા બેડ હોય? 3. અને 3 બેડ ઉપર ઊંઘવાવાળા માણસોની સાઈઝ બોડી મારા જેટલી જ હોય. તો દરેકને પલંગ ઉપર ઊંઘવાની કેવી મજા આવે? સરસ આવે. પણ ધારો કે એક ચોથો ભાઈ અંદર ઘૂસી જાય તો ચોથો ભાઈ ઘૂસી જાય તો એક પલંગ ઉપર કેટલાને ઊંઘવાનું થયું? 2 જણને. તો આખી રાત ઊંઘો તો શું થાય? ધક્કા મુક્કી થવાની. બરાબર. તો અહીંયા પણ એવું થાય કે પીની અહીંયા 3 કક્ષકો છે પણ એમાં ઓક્સિજનની અંદર અહીંયા 2 ઇલેક્ટ્રોન ભરાયા, માટે ત્યાં ઇલેક્ટ્રોન વચ્ચે ધક્કા મુક્કી થાય, અપાકર્ષણ થાય. અને એ અપાકર્ષણ થવાને કારણે અહીંયા ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપરનું આકર્ષણ ઓછું થઈ જાય. માટે અહીંયા ઓક્સિજનની અંદર 2p માંથી ચોથો ઇલેક્ટ્રોન જે છે એ સહેલાઈથી શું કરે? દૂર થઈ જાય. એટલે ઓક્સિજનની આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય પ્રથમ કેવું થાય? ઓછું થાય. અને એક ઇલેક્ટ્રોન ગુમાવીને કોના જેવી રચના મેળવી દે? p3 જેવી. ઓકે, સમજણ પડી ગઈ? તો અહીંયા આપણે જોઈ રહ્યા કે અહીંયા આપણા નાઇટ્રોજનની અંદર 3 બાહ્યતમ p ઇલેક્ટ્રોન જુદી જુદી p કક્ષકમાં ગોઠવાયેલા હોય છે અને તે અર્ધપૂર્ણ હોવાથી તે સ્થાયી છે. જ્યારે ઓક્સિજનની અંદર 4 ઇલેક્ટ્રોન 2p માંથી 2 ઇલેક્ટ્રોન એક જ p કક્ષકમાં ભરાય છે. પરિણામે ઇલેક્ટ્રોન ઉપરનું અપાકર્ષણ બળ વધી જાય,
પરિણામે ઓક્સિજનની ટૂંપીમાંથી ચોથા ઇલેક્ટ્રોન જે છે એને દૂર કરવો કેવો બને છે? સરળ બનતો હોય છે. આટલો ભાગ છે ને બેટા, આ તો ખૂબ જ સહેલું છે. નીટ અને જી માટે આટલાથી આયનિકણ એન્થાલ્પી અટકતી નથી. એને દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક અને પાંચમી આયનિકણ એન્થાલ્પી સુધીના એમસીક્યુ પૂછી શકે. કોની આયનિકણ એન્થાલ્પી વધુ હશે, કોની આયનિકણ એન્થાલ્પી ઓછી હશે. બરાબર, તો આપણે સ્ટાર્ટ કરીએ બેરિલિયમ બોરોન. બેરિલિયમ અને બોરોન. ધ્યાન રાખજો, અરે સોરી, બેરિલિયમ અને બોરોન. બેરિલિયમની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2. આની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1. ઓકે, હવે આપણે પ્રથમ આયોનાઇઝેશન કરીએ. એક એક ઇલેક્ટ્રોન ગુમાવીએ. આમાંથી એક ગયો, આમાંથી એક ગયો, વધ્યો કેટલો? 1. તો આમાંથી બન્યો શું? Be+, આમાંથી બન્યો B+. તો આ થઈ ફર્સ્ટ આયોનાઇઝેશન એનર્જી કોની? Be ની. આ કોની આયોનાઇઝેશન એનર્જી ફર્સ્ટ? તો બોરોનની. બંનેમાંથી કોની આયનિકણ એન્થાલ્પી વધારે? તો શીખી ગયા હાલ કે બેરિલિયમ ગ્રેટર ધેન બોરોન. કેમ? કારણ કે અહીંયા 2s કક્ષક સંપૂર્ણ ભરાયેલી, કેન્દ્રની સૌથી નજીક. હવે Be++ બન્યા પછી ઇલેક્ટ્રોન શું થઈ? 1s2 2s1. જ્યારે આ બની 1s2 2s2. ક્લિયર? હવે અહીંયાથી આપણે સેકન્ડ આયોનાઇઝેશન કરીએ. શું કરીશું? સેકન્ડ આયનીકરણ કરીએ. તો કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે? તો તમે જાણો છો, મેં આયનીકરણ એન્થાલ્પીના અસર કરતા પરિબળમાં સમજાવેલું કે NH2 કક્ષક હોય તો સંપૂર્ણ ભરાયેલી હોય તો તેની સ્થાયીતા વધારે હોય. તો આની સ્થાયીતા કેવી છે? વધુ છે. તો આમાંથી ઇલેક્ટ્રોન દૂર કરવો મુશ્કેલ બને. ચલો ગુમાવે તો B2+ બને અને ઇલેક્ટ્રોન રચના શું બને? 1s2 2s1. જ્યારે અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવે તો Be2+ અને બનશે 1s2. તો સેકન્ડ આયોનાઇઝેશન એનર્જી કોની વધી જાય? બોરોનની. બોરોન ગ્રેટર ધેન શું થઈ જાય? બેરિલિયમ. આ કઈ આયોનાઇઝેશન હતી? ફર્સ્ટ આયોનાઇઝેશન અને આ સેકન્ડ આયોનાઇઝેશન. ક્લિયર? કેમ આવું બન્યું? કારણ કે B+ બન્યા પછી ફરીથી ઇલેક્ટ્રોન ગુમાવવાનો સમય આવશે ત્યારે આ 2s કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે, જ્યારે આ અર્ધપૂર્ણ છે. અને s કક્ષક અપૂર્ણ હોય તો તેમાંથી ઇલેક્ટ્રોન સહેલાઈથી ગુમાવી શકાય. હવે આપણે થર્ડ આયોનાઇઝેશન કરીએ. કયું આયોનાઇઝેશન? થર્ડ. એટલે ત્રીજો ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો ક્યાંથી ગયો? બોરોનમાંથી, 2s માંથી, અને B3+ બને. આ થઈ થર્ડ આયોનાઇઝેશન એનર્જી કોની? બોરોનની. अब બેરિલિયમની વાત કરીએ તો બેરિલિયમની અહીં થર્ડ આયોનાઇઝેશન એનર્જી એ ખૂબ જ વધારે હશે. તૃતીયક આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમ માટે તો ખૂબ જ વધી જાય. કેમ? કારણ કે 2s કક્ષક ભરાયેલી છે અને કઈ છે? 1s. કઈ છે? 1s કક્ષક છે. ધ્યાનથી જુઓ, કઈ છે? 1s. અને 1s તો કેન્દ્રની સૌથી નજીકની કક્ષક. માટે આ બે ઇલેક્ટ્રોનનું આકર્ષણ કેવું હોય? ખૂબ જ વધારે. માટે તેમાંથી દૂર કરવો ખૂબ જ મુશ્કેલ બને, શક્ય જ નથી. તો પણ આપણે બનાવ્યું Be3+. સમજવા માટે તો થર્ડ આયોનાઇઝેશન એનર્જી કોની વધી ગઈ? બેરિલિયમની. ઓકે, તો નીટની અંદર એમસીક્યુ આ રીતે પૂછાતા હોય કે બેરિલિયમ કરતા બોરોનની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ હોય છે. બરાબર?
નીચેનામાંથી લખી દો ઓપ્શનો કે નીચેનામાંથી કઈ આયનીકરણ એન્થાલ્પી માટે વિધાન સાચું છે. બોરોનની પ્રથમ આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમ કરતાં વધુ છે. બરાબર, આ રીતે ખોટું પણ વિધાન લખે, પણ એવું વિધાન લખી દે કે બોરોનની દ્વિતીયક આયનીકરણ એન્થાલ્પી બેરિલિયમ કરતાં વધારે છે. તેના માટે તમને મેં શીખવાડેલા અસર કરતા પરિબળો આવડવા જોઈએ અને જોઈએ જ. ઓકે, તો હવે આ જ પ્રમાણે આપણે નાઇટ્રોજનની વાત કરીએ. આ જ પ્રમાણે આપણે કોના વિશે વાત કરીશું? નાઇટ્રોજન વિશે. તો નાઇટ્રોજનની ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p3 અને ઓક્સિજન 1s2 2s2 2p4. તો ફર્સ્ટ આયનીકરણ કરીએ. ફર્સ્ટ આયોનાઇઝેશન E1, આનું પણ ફર્સ્ટ આયોનાઇઝેશન E1. ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર કરીએ છીએ? P3 માંથી. તો બનશે શું? N પ્લસ 1s2 2s2 2p2. જ્યારે અહીંયાથી આયોનાઇઝેશન કરીએ તો O પ્લસ 1s2 2s2 2p3. પણ ફર્સ્ટ કેસમાં ઇલેક્ટ્રોન P3 માંથી જાય છે. ક્યાંથી જાય? P3 માંથી. અને P3 કેવી કહેવાય? અર્ધપૂર્ણ, માટે વધુ સ્થાયી. માટે કેવું છે? વધુ સ્થાયી. અને P4 અર્ધપૂર્ણ નથી, માટે કેવો છે? ઓછો સ્થાયી. માટે P4 માંથી ઇલેક્ટ્રોન દૂર કરવો કેવો છે? સહેલો. માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી N ગ્રેટર ધેન O. હવે હું સેકન્ડ આયોનાઇઝેશન કરું, બીજો ઇલેક્ટ્રોન ગુમાવીએ તો બીજો ઇલેક્ટ્રોન એ 2p2 માંથી જશે. બરાબર, સેકન્ડ આયોનાઇઝેશન કરું તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p1 અને બની જશે શું? N2 પ્લસ આયન સેકન્ડ આયોનાઇઝેશનમાં. અહીંયા સેકન્ડ આયોનાઇઝેશન કરું તો ક્યાંથી ઇલેક્ટ્રોન દૂર થશે? P3 માંથી અને O2 પ્લસ બને. ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p2. ઓકે, 1s2 2s2 2p2. હવે આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો કોની આયોનાઇઝેશન એનર્જી વધી જાય? ઓક્સિજનની. સેકન્ડ આયનીકરણ એન્થાલ્પી કોની વધારે? ઓક્સિજનની. એનું રીઝન અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થયો? 2p2 માંથી. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થયો? 2p3. તો કઈ ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી? 2p3. P3 વધુ સ્થાયી, અર્ધપૂર્ણ, માટે તેમાંથી ઇલેક્ટ્રોન ગુમાવવો ખૂબ જ મુશ્કેલ બને. હવે અહીંયા થર્ડ આયોનાઇઝેશન કરીએ તો અહીંયાથી P માંથી એક ઇલેક્ટ્રોન જશે. બરાબર, અને બનશે O3 પ્લસ. તો 1s2 2s2 2p1. જ્યારે અહીંયા થર્ડ આયોનાઇઝેશન કરીએ તો ઇલેક્ટ્રોન અહીંયાથી જાય તો 1s2 2s2 2p ખાલી. તો બંનેમાંથી કોની આયનીકરણ એન્થાલ્પી વધારે હશે? તો નાઇટ્રોજનની. કેમ? કારણ કે નાઇટ્રોજનની અંદર હવે 4 ઇલેક્ટ્રોન છે અને પરમાણ્વીય ક્રમાંક કેટલો છે? તો 7 છે. ઓક્સિજનની અંદર ટોટલ 5 ઇલેક્ટ્રોન છે અને પરમાણ્વીય ક્રમાંક 8 છે. તો જેમાં ઇલેક્ટ્રોન ઓછા, બરાબર, તો તેના ઇલેક્ટ્રોનનું કેન્દ્ર ઉપર આકર્ષણ કેવું હશે? વધારે. માટે N ગ્રેટર ધેન O થશે. ચોથું આયનીકરણ કરું, ફોર્થ આયોનાઇઝેશન. કયું આયોનાઇઝેશન? ફોર્થ. તો ચોથામાં ઇલેક્ટ્રોન ક્યાંથી દૂર થાય? 2s માંથી. અને બનશે શું? N. આ N3 પ્લસ હતો, આ બન્યો N+4. તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s1. જ્યારે અહીંયા O+4 તો 1s2 2s2. ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં ગયો? P માંથી. તો મેં આગળ શીખવાડેલું એ કે NH2 હોય અને NP1 હોય
તો NH2 સંપૂર્ણ ભરાયેલો તો તેની સ્થાયીતા કેવી હોય? વધારે. માટે ચતુર્થક આયનીકરણ એન્થાલ્પી નાઇટ્રોજનની ઓક્સિજન કરતા વધુ હોય છે. તો આ રીતે તમને જે મેં અપવાદ અસર કરતા પરિબળો શીખવાડેલા છે એ આવડતા હોય તો તમે આવા બધા જ પ્રકારના MCQ સરળતાથી સોલ્વ કરી શકો છો. તો આયનીકરણ એન્થાલ્પીની અંદર હજુ પણ આગળ આપણે વધુ નેક્સ્ટ લેક્ચરની અંદર સમૂહ વિશે ભણીશું. એમાં કોઈ અપવાદ છે કે નહીં.